રોજ શરૂ થનાર બોર્ડની પરીક્ષા માટે એમસી તૈયાર યુજીવીસીએલ ટોરેન્ટ પાવર પોલીસ એસટી એમટીએસ અને આરોગ્ય વિભાગ સાથે મળીને કરશે કામગીરી। શહેરની 347 ઇમારતોમાં કરવામાં આવ્યું છે પરીક્ષાનું આયોજન। 95,688 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 26/2/26 ગુરુવારથી શરૂ થનાર છે। તેની તમામ તૈયારીઓ એટલે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ગેરરીતિ વિહીન લેવાય તે માટેનું તમામ આયોજન થઈ ગયું છે। માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક શહેર અને ગ્રામ્યની કરવામાં આવેલી છે, જેમાં યુજીવીસીએલ ટોરેન્ટ પાવર, પોલીસ વિભાગ, એસટી, એએમટીએસ સહિત તેમજ આરોગ્ય વિભાગ સાથે રહી અને સંકલનના વિવિધ અધિકારીશ્રીઓને કે જેમણે જુદા જુદા બિલ્ડિંગમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીશ્રીઓને ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવાના હોય છે, તે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે। અમદાવાદ શહેરની અંદર 347 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં 95,688 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। જો ધોરણ 10 અને 12નું અલગ અલગ રીતે વાત કરીએ તો ધોરણ 10ના 191 બિલ્ડિંગની અંદર જે છે 54,492 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 40 બિલ્ડિંગ છે અને એમાં 8152 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 116 બિલ્ડિંગની અંદર 33,044 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આમ તમામ રીતે જોવા જઈએ તો અત્યારથી પૂર્વ આયોજનના ભાગરૂપે સ્ટાફની નિમણૂક હોય, સ્ટાફની ટ્રેનિંગ હોય, સાથે સાથે તમામ બિલ્ડિંગ જે છે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એની ચકાસણી પણ કરવામાં આવેલી છે। આરોગ્ય વિષયક સેવાઓ માટે પણ કેન્દ્ર સંચાલકોને જે સૂચનાઓ આપેલી છે અને કિટ ફર્સ્ટ એડની તમામ બિલ્ડિંગમાં મુકાઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે ફ્રિસ્કિંગની ગેટ ઉપર એન્ટ્રીમાં પોલીસની મદદ લઈને અને અમારા સ્ટાફ દ્વારા પણ એની જે છે એ ચકાસણી કરવામાં આવશે અને ગેરરીતિ વિહીન ખાસ કરીને પરીક્ષા લેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વગેરે બિલ્ડિંગમાં જે છે વિદ્યાર્થીઓ ન લાવે તે માટે પણ ખાસ કરીને તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। પોલીસનો પૂરતો બંદોબસ્ત તમામ બિલ્ડિંગ અને સ્ટ્રોંગ રૂમ, અમદાવાદ શહેરમાં 12 જેટલા સ્ટ્રોંગ રૂમ છે, તો 12 સ્ટ્રોંગ રૂમમાં જે છે એ ચુસ્ત બંદોબસ્ત છે। તમામ બિલ્ડિંગ જ્યાં પરીક્ષા લેવાની છે ત્યાં પણ પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ વખતની વિશેષ બાબતો જે છે એ પરીક્ષા સહાયક પુસ્તિકા સ્વરૂપે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ગૂગલ મેપિંગ લોકેશનથી અમે તમામ વિદ્યાર્થીઓને ખાસ બિલ્ડિંગમાં અત્યારે, કારણ કે અમદાવાદ શહેરમાં ને ગ્રામ્યમાં ક્યાંક કામ ચાલતા હોય છે ત્યારે ડાયવર્ઝન આપેલા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ખાસ કરીને અમે જે છે એ ગૂગલ મેપિંગ લોકેશન, બિલ્ડિંગના કેન્દ્ર સંચાલકનું નામ, નંબર તેમજ તેની જે છે સરનામા સહિતની વિગતો પણ એમને મળી જાય તે પ્રકારનું આયોજન કરેલું છે। સાથે સાથે એમાં બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ છે અને એમાં કેટલાક અગત્યના હેલ્પલાઇન નંબરો છે, કારણ કે ઘણી વખતે વિદ્યાર્થી જે છે ક્યાંક અટવાય તો અમે સંયુક્ત રીતે જ્યારે મિટિંગ કરી ત્યારે માન્ય કલેક્ટર સાહેબે પણ પોલીસ, ટ્રાફિકને અને માનવતાની રીતે અન્ય રિક્ષાવાળા વગેરેને પણ હોલ ટિકિટ કોઈ વિદ્યાર્થી કદાચ બતાવે તો એને ખાસ મદદરૂપ થવા માટે એને ટ્રાફિકથી લઈ અન્ય પ્રકારે જ્યાં મદદરૂપ થવું હોય ત્યાં થઈને પણ વિદ્યાર્થી સમયસર પરીક્ષામાં પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। આમ જોવા જઈએ તો તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે પૂર્ણ કરી છે। કંટ્રોલ રૂમ પણ શરૂ થઈ ગયો છે, અમારી હેલ્પલાઇન પણ અમારી જારી થઈ ગઈ છે અને ખાસ અમારી જે ટીમ છે એ એમ કહીએ તો સ્ટેન્ડ 2 છે અને તમામ રીતે પરીક્ષા માટે સજ્જ છે। અત્યાર સુધી લૈયામાં અમદાવાદ શહેરમાં 182 જેટલા લૈયાના અમે ઓર્ડર આપ્યા છે। ખાસ આમાં વિશેષ અમે આ વખતે માનવતાના ભાગરૂપે અને અમારી ફરજના ભાગરૂપે શાળાઓ જે સ્પેશિયલ સ્કૂલો છે ત્યાં બાળકોને રૂબરૂ જઈને જ લૈયાની મંજૂરી આપવામાં આવે તેવું અમે શહેર ગ્રામ્ય બંનેમાં આયોજન કરેલું છે। એટલે શહેરમાં 182 જેટલા લૈયાની અમે મંજૂરી આપી છે। અકસ્માતના 2 કિસ્સા આવ્યા એને પણ અમે તાત્કાલિક મંજૂરી આપી દીધી છે। જે કંઈ દરખાસ્ત આ પછી પણ આવશે તેનું અત્યારે પરીક્ષાના આગળના દિવસ સુધી અને પરીક્ષા દરમિયાન કોઈ એવી ઇન્સિડન્ટ બનતો હોય તો તેના માટે પણ અમારા જે સ્ટાફ છે એ આ બાબતે સજ્જ છે, તૈયાર છે। હા, સાબરમતી જેલમાં જે છે એ 30 ઉમેદવારો ધોરણ 10ના છે અને 15 ઉમેદવારો ધોરણ 12ના છે, એમ 45 જેટલા ઉમેદવારો જેલમાં સાબરમતીનું જે સેન્ટર છે ત્યાં જેલના કેદીઓ પરીક્ષા આપે છે। જુઓ, ખાસ કરીને આ બાબતે એકલી પરીક્ષા હોય તે વખતે જ નહીં, પરંતુ પરીક્ષા સિવાય માટે પણ એક સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ પ્રકારનો ઈમેલ આવે અથવા તો કોઈ પણ પ્રકારે ડરની ધમકી આવે તો કોઈ મેસેજ સ્વરૂપે આવે કે ઈમેલ સ્વરૂપે આવે તો તેના માટે તાત્કાલિક અસરથી પોલીસનો સંપર્ક કરવો, કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો
પોલીસ કમિશનરમાં પણ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. તેનો તાત્કાલિક સંપર્ક કરવો, કોઈ પણ પ્રકારનું ભય ન ફેલાય, પેનિક ન ફેલાય, ખાસ એ પ્રકારે જે છે એ વ્યવસ્થા કરવાની છે. શાળા કક્ષાએ આમ તો રેગ્યુલર સૂચના છે કે શાળાની સફાઈ હોય અથવા તો શાળામાં કોઈ અનનોન પર્સન જે છે એ એન્ટર ન થાય તે માટે તમામ શાળાઓને આ પ્રકારે સૂચના આપેલી છે. કોઈ એવો પદાર્થ, કોઈ એવું કેમિકલ, કોઈ એવી રીતે શાળામાં કોઈ અનનોન વ્યક્તિ પહેલા આવ્યું ના હોય એ પ્રકારે જોઈ અને આખા બિલ્ડિંગની પહેલી ચકાસણી એવરી ડે થવી જોઈએ. અને કદાચ પરીક્ષા દરમિયાન પણ આવી કોઈ પણ પ્રકારની અફવા આવે તો અમે એ બાબતે સજ્જ છીએ. અમારું પોલીસ તંત્ર, વહીવટી તંત્ર પણ સજ્જ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા એ પ્રાથમિકતા છે અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારે ક્યાંય પ્રશ્ન ન થાય તે પ્રકારનું તમામ આયોજન અમે અમારી કક્ષાએથી કરી લીધું છે. એટલે એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. વાલીઓ કે વિદ્યાર્થીઓએ આ બાબતે કોઈએ ગભરાવાની જરૂર નથી અને દરેક બિલ્ડિંગ જે છે એ પોલીસના બંદોબસ્ત સાથે છે. એટલે એ પ્રકારની જે છે એ 24/7 સ્કૂલનું સીસીટીવી કેમેરાથી પણ જે રીતે મોનિટરિંગ થઈ રહ્યું છે એટલે એ રીતે જોતા એવું કંઈ પણ પ્રકારનું કંઈ ઇસ્યુ બને નહીં એ પ્રકારની અમારી તૈયારી છે. બસ માત્ર આપની જે છે એ અમારે એટલા માટે જરૂર છે કે સપોર્ટની, કે તમે તમારી કક્ષાએથી આવા પ્રકારે કોઈ ગભરાવાની કે બીક રાખવાની એવી કોઈ જરૂર નથી. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાશે અને એ પ્રકારે અમારું તંત્ર જે છે એ સજ્જ છે ને એવી તમામ તૈયારીઓ કરી દીધી છે. પ્રથમ દિવસે 26 તારીખના દિવસે નગરયાત્રા જે છે ભદ્રકાળી માતાજીની નીકળવાની છે. એવા 32 બિલ્ડિંગો છે. એ 32 બિલ્ડિંગમાં પણ અમે અમારી તમામ તૈયારીઓ કરી દીધી છે. કેન્દ્ર સંચાલક અને જે નજીકની શાળાઓ કે જે સેન્ટર નથી એવી સ્કૂલના આચાર્યને ખાસ કરીને સૂચના આપી છે કે 45 મિનિટથી 1 કલાક જેટલો સમય પહેલા દિવસે અમારી ખાસ એવી સૂચના છે કે વહેલા પહોંચવું અને ખાસ ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે અમે માનનીય પોલીસ કમિશનર સાથે, કલેક્ટર સાહેબ સાથે અને જો સીએમ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના હોય આ કાર્યક્રમમાં તો ત્યાં સુધી પણ સીએમઓમાં પણ અમે આ બાબતની જાણકારી આપેલી છે. એટલે એ રીતે જોવા જઈએ તો વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા માટે અમારી ટીમ જે છે એ સજ્જ છે. એટલે કોઈ પણ પ્રકારે ઇસ્યુ ઊભો થશે નહીં તે પ્રકારની તૈયારીઓ કરેલી છે. જો હમણાં તમને જે રીતે કહ્યું કે ઈમેલ આવશે, મેસેજ કોઈ પણ પ્રકારે આવશે તો એના માટે અમારું તંત્ર સજ્જ છે. અમે નોડલ અધિકારી શ્રી પોલીસ કમિશનર સાથે રહીને પોલીસની સૂચનાઓને ધ્યાને લઈ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ તે વખતે સત્વરે જે નિર્ણય લેવાના આવશે તે લેવાશે. પરીક્ષા લેવાશે જ. એમાં એવું આકસ્મિક એવા કોઈ બિલ્ડિંગો ખાલી કરી અને એવો ડરનો માહોલ પેદા થાય તેવું નથી કરવાનું. આના માટેની અમારી સજ્જતા અત્યારથી જ શરૂ છે અને તમામ બિલ્ડિંગો એવરી ડે ચેક થાય, સ્વચ્છતાના ભાગરૂપે પણ ચેક થાય અને એમને પણ ફિઝિકલ વેરિફિકેશન રેગ્યુલર થાય એ પ્રકારની આખી ટીમ જે છે એ દરેક બિલ્ડિંગમાં અમે આ બાબતે સૂચના આપીને તૈયાર કરી દીધી છે. એટલે એવા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થવાની કોઈ શક્યતા જણાતી નથી.